કરવાનો. તો શંકરાચાર્યજીનો એવો મત હતો કે આ જગત સત પણ નથી, અસત પણ નથી, પણ મિથ્યા છે. હવે કોઈ મત ઉપર ઓથોરિટી કે કશું હોવું જોઈએ કે શેનામાંથી આ મત બનાવ્યું છે, એ કશું પ્રમાણ હોવું જોઈએ. જેમ શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે આપનો મત વેદનો મત છે, એટલે વેદ અને શાસ્ત્રમાં જે સિદ્ધાંત બતાડ્યો છે એ જ આપનો સિદ્ધાંત છે. અને શંકરાચાર્યજી પણ એવું જ માને છે કે એમનો પણ મત સિદ્ધાંત, એમનો પણ સિદ્ધાંત શાસ્ત્રનો સિદ્ધાંત જ છે. એટલે બધા આચાર્યો એવું કહેવા માંગે છે કે પોતાના જાતે, એટલે એમને પોતાના જાતે સિદ્ધાંત નથી બનાવ્યો, પણ શાસ્ત્ર વેદ બધુંનો અભ્યાસ કરીને એનો એસન્સ કહી રહ્યા છે. જેમ તો શ્રી મહાપ્રભુજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી માધવાચાર્યજી, શ્રી નિંબાર્કાચાર્યજી, શંકરાચાર્યજી બધા એવું માને છે કે એમનો મત શાસ્ત્રનો છે. હવે શાસ્ત્ર બહુ મોટો છે, વિશાળ છે. એટલે હવે એવો પ્રશ્ન થાય કે આપણે શાસ્ત્રનો બધો સિદ્ધાંત કેવી રીતે નિશ્ચિત કરી શકીએ કે શાસ્ત્ર શું કહેવા માંગે છે. એટલે જે બધા મતો તત્વદર્શનના સંબંધમાં, તો એ બ્રહ્મને તત્વ માને છે, એમાં કોઈ સંશય નથી. તો એટલે હવે તત્વો ઘણા જુદા પ્રકારના હોઈ શકે છે. જેમ કોઈક રેર હોઈ શકે છે, કોઈક લેબોરેટરીમાં બનાવેલું હોઈ શકે છે. તત્વો ઘણા જુદા પ્રકારના હોઈ શકે છે. એટલે સાંખ્ય શાસ્ત્રમાં એને પ્રકૃતિ અને વિકૃતિ એવું કે છે. એટલે જેમ પ્રકૃતિના રાજસ, તામસ અને સત્વ, આ ત્રણ તત્વો અને એમના મિશ્રણથી બનેલા વિકૃતિ બનેલા તત્વો છે. એટલે અહીંયા ત્રણ પ્રકારના તત્વો હોઈ શકે છે. એક પ્રકૃતિ અને વિકૃતિ બંને, ખાલી પ્રકૃતિ અને ખાલી વિકૃતિ. હવે મોડર્ન સાયન્સમાં પણ તત્વના સંબંધમાં આવી માન્યતા છે, અને અત્યાર સુધી 118 તત્વો પર કાઉન્ટ પર આવ્યા છે. હવે જે શાસ્ત્ર પ્રમાણે જે મત ચાલે છે, તો એમના માટે કેટલા તત્વો છે ને કયા છે, તો એવો પ્રશ્ન થાય તો એમના માટે બ્રહ્મ તત્વ છે, એમાં કોઈ ડિબેટ નથી. હવે એવો પ્રશ્ન થાય કે હવે બીજો કોઈ તત્વ છે, એમાં મતભેદ છે એમાં, તો ઘણા બધા કહે છે કે આ જગત, જીવ અને બ્રહ્મ, આ ત્રણે વસ્તુ જુદું તત્વ છે. અમુક કહે છે કે બ્રહ્મ જ જગત અને જીવ છે. એટલે અહીંયા ત્રણ તત્વો છે, જગત, જીવ અને બ્રહ્મ. હવે આ ત્રણ તત્વો વચ્ચે જે માને છે આ ત્રણ તત્વો છે. હવે આ ત્રણ તત્વો વચ્ચે ઘણો ભેદ છે કે થોડો છે, એમાં પણ જુદા મતો છે. હવે આના ઉપર શંકરાચાર્યજીનો મત એવો છે કે જગત અને જીવનું અસ્તિત્વ જ નથી, ખાલી અપીરન્સ માત્ર જ છે, બ્રહ્મ જ ખાલી તત્વ છે. એટલે શંકરાચાર્યજી માટે તત્વ એક જ છે. હવે એવો પ્રશ્ન થાય કે આ કયા પ્રમાણથી શંકરાચાર્યજી લીધું, તો શાસ્ત્રમાંથી. તો એક શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ એકમેવ દ્વિતીયમ બ્રહ્મ, એવા બ્રહ્મ છે. એટલે બ્રહ્મ એક જ છે અને બ્રહ્મ સિવાય કોઈ છે જ નહીં. એટલે આ શાસ્ત્રનો વચન છે, તો અહીંયા પ્રમાણ મળી ગયું કે બ્રહ્મ જ ખાલી તત્વ છે. હવે એવો પ્રશ્ન થશે કે શંકરાચાર્યજી માની લીધું કે જગત અને જીવ નથી, તો જે દેખાય છે એને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરવું. તો એકમેવ દ્વિતીય બ્રહ્મ એ જો સાચું હોય તો એના સિવાયના બીજું બધું જ જે દેખાય છે એ મિથ્યા છે. તો એટલે અહીંયા એટલે જે તત્વ સુધી આપણે કોઈએ પણ તત્વ સુધી આપણે પહોંચ્યા નથી એવું શંકરાચાર્યજી કહે છે. એટલે જે આપણે આ જગતમાં રહીને જે પણ ભાઈ ઉપાયો આપણે કરીશું એના લીધે તત્વોને નહીં પહોંચીએ. એટલે અહીંયા જગત અને જીવ જે દેખાય છે મિથ્યા છે અને સપનું છે એવું શંકરાચાર્યજી કહે છે. હવે શ્રી માધવાચાર્યજીનું માનવું એ છે કે બ્રહ્મ, જગત અને જીવ એ બધું અત્યંત જુદું છે. એટલે એમનો મત દ્વૈતવાદ છે. શ્રી રામાનુજાચાર્યજી એવું માને છે કે આમના શરીર એવું માની લેવું કે શરીર એ આત્મા, કે બ્રહ્મ એ આત્મા છે.
શરીર એ જીવ છે અને આ જે વાળ કે નખ એ શરીરના જે અંગો જે છે જડ છે. એટલે એક જ શરીરમાં 3 તત્વ અવેલેબલ છે. એટલે જડ, જીવ અને બ્રહ્મ એ ભેગા થઈને એક શરીર જ છે. તો એમનો મત વિશિષ્ટાદ્વૈત છે અને શંકરાચાર્યજીનો મત કેવલાદ્વૈતવાદ. અને હવે શ્રી મહાપ્રભુજીનો મત સાકાર બ્રહ્મવાદ છે. હવે શ્રી રામાનુજાચાર્ય શ્રી મહાપ્રભુજી વચ્ચેનો ડિફરન્સ એવો છે કે શ્રી રામાનુજાચાર્યજી એવું નથી કહેતા કે બ્રહ્મ જીવ અને જગત બન્યા છે, કે બ્રહ્મ જીવ અને જગત બન્યા છે, પણ બ્રહ્મ જીવ અને જળ ભેગા થઈને જગત બન્યું છે. હવે પણ શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ જ જીવ જળ બન્યું છે, બ્રહ્મ જ જગત બન્યું છે. એટલે હવે આપણે હવે અહીંયા મહાપ્રભુજીના મત પ્રમાણે આ જગત, જીવ અને બ્રહ્મ એમાં કોઈ તાત્વિક ભેદ નથી. એટલે બ્રહ્મ પોતે જગત બને છે, જીવ બને છે, અને જ્યારે બ્રહ્મ ઈચ્છા કરે ત્યારે જીવ કે જગત પાછું બ્રહ્મ બની શકે છે. મને એવી સમજણ પડી હતી. હા, સારી વાત. તમને કઈ કહેવું છે ભક્તિ સાનવી? ના જાજે. સારું, ચાલો. શું આગળ કરું? હા, કરો. જાગતિક વસ્તુઓનો અભાવ સંભવે કે નહીં? સત્ય વસ્તુનો કદી પણ અભાવ થતો નથી અને જગત સત્ય છે એમ સિદ્ધાંત આપને સમજી ગયા. જગત જો સત્ય હોય તો જગત કે જાગતિક પદાર્થોનો કદી પણ અભાવ થવો ન જોઈએ. પરંતુ જગતના પદાર્થોનો અભાવ, માટલું નષ્ટ થયું, કપડું બળી ગયું, પેટ્રોલ ઉડી ગયું વગેરે ઉદાહરણોમાં અમને બધા અનુભવતા જ હોઈએ છીએ. તે પ્રમાણે સમગ્ર જગતનો પણ અભાવ પ્રલય વખતે થતો હોવાનું શાસ્ત્રો દ્વારા જણાવવામાં આવે છે. આમ જગત જો નાશવાન હોય તો તેને સત્ય કેમ કહી શકાય? આવો એક પાયાનો પ્રશ્ન ઉદ્ભવે છે. આટલું સમજાવ કે આગળ વાંચું? તને જેમ ઠીક લાગે. મને આનામાં એવી સમજણ પડી કે અહીંયા આપણે જોઈ લીધું કે જે સત્ય વસ્તુ હોય, એટલે જે એવર લાસ્ટિંગ હોય, જેનો નાશ જ ના થતો હોય, એટલે સત્ય વસ્તુ હોય તો એને કદી પણ એનો અભાવ થતો નથી. એ એવર લાસ્ટિંગ છે, એન્ડલેસ છે. અને જગત પણ સત્ય છે. એટલે આપણે આવું સમજી ગયા. એટલે જગત અને એમાં જે બધા જો સત્ય હોય તો એમાં બધા પદાર્થો પણ એનો અભાવ ના થવો જોઈએ. પણ આપણે જગતમાં તો જોઈએ જ છે પદાર્થોમાં કે જ્યારે માટલું ફૂટી જાય તો માટલું હવે નહીં રહ્યું, કપડું પડી જાય તો કપડું હવે નહીં રહ્યું. એવા બધા ઉદાહરણોમાં આ સત વસ્તુની પણ અસત થઈ જાય છે. અને શાસ્ત્રમાં પણ એવું જ કીધું છે કે જગતનો પણ જગત પ્રલય વખતે એનો અભાવ હોય છે જગતનો, એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તો જો જગતનો નાશ થતો હોય તો એને સત્ય કેમ કહી શકે? એવો એક અહીંયા પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એવી મને સમજણ પડી. હા, સારી વાત. કરો આગળ. તમને બીજા કોઈને કઈ આમાં પૂછવું કેવું હોય તો કહી શકો છો, નહીં તો આગળ વાંચો. અત્યારે તો કેવલ આપણને એક પ્રશ્ન જ સમજ્યા છે કે જગત કે જગતની વસ્તુ એનો અભાવ, એબ્સન્સ એમનો પોસિબલ છે કે નહીં. હા, કરો. હા, ઉપરોક્ત
પ્રશ્નના ઉત્તરને સમજાવવા માટે અભાવનું સ્વરૂપ અને તેના પ્રકારોનો સમજાવવા ખૂબ જ જરૂરી છે. ભાવ એટલે કોઈ વસ્તુનું હોવું, અસ્તિત્વ, સત્તા કે હયાતી. અહીં માટલું છે, આમ કહેવાથી માટલાનું અસ્તિત્વ, હયાતી કે ભાવ સૂચિત થાય છે. જ્યારે કોઈ વસ્તુના ન હોવાને, અસત્તાને કે અનસ્તિત્વને અભાવ કહેવામાં આવે છે. માટલું નષ્ટ થયું કે કપડું બળી ગયું જેવા વિધાનો વડે વસ્તુનો અભાવ સૂચિત કરવામાં આવે છે. ન્યાય મત પ્રમાણે અભાવ 4 પ્રકારના હોય છે, જે નીચે મુજબ છે. પહેલું અત્યંતાભાવ, દેશકૃત. બીજો પ્રાગ ભાવ, કાલકૃત. ત્રીજું પ્રધ્વંસ ભાવ, કાલકૃત. અને અન્યોન્ય ભાવ, સ્વરૂપકૃત. મને આનમાં એવી સમજણ પડી કે અહીંયા આ પ્રશ્નના ઉત્તર માટે આપણે અભાવોનું સ્વરૂપ સમજવું જોઈએ. અહીંયા ભાવનો મતલબ થાય છે કે વસ્તુ હોવું અને એનું અસ્તિત્વ હોવું, સત્તા હોવું. એટલે અહીંયા માટલું છે તો અહીંયા માટલુંનું અસ્તિત્વ કે એનું ભાવ જણાવ્યું કે અહીંયા માટલું છે. હવે જ્યારે કોઈ વસ્તુ ના હોય, જેની અસત્તા હોય, એની અભાવ કહેવામાં કેવું હોય તો માટલું નષ્ટ થયું એવું કહી શકાય છે કે કપડું બળી ગયું. તો એવો અભાવ અહીંયા અભાવ દેખાડવા જણાય છે. તો હવે ન્યાય પ્રમાણે, નૈયાયિકો પ્રમાણે 4 પ્રકારના અભાવ હોય છે. અત્યંત ભાવ જે દેશકૃત છે. પ્રાગ ભાવ જે કાલકૃત. ત્રીજું પ્રધ્વંસ ભાવ એ પણ કાલકૃત. અને ચોથો અન્યોન્ય ભાવ જે સ્વરૂપકૃત. મને એવી સમજણ પડી હતી. અચ્છા, और કોઈને કેવું છે કે ના ચાચા. એટલે હવે જે આ જે શબ્દો છે ને, અભાવ, નાશ, લય, આ બધા શબ્દો એવા છે કે જે આપણે બોલચાલની ભાષામાં જ્યારે વ્યવહારમાં લઈએ ત્યારે એનું કોઈ નિશ્ચિત અર્થ આપણે વિચારેલો નથી હોતો. તો જ્યારે આપણે એમ કહીએ કે માટલું તૂટી ગયું, દાનના દિવસમાં મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, એવી જ રીતે મટકી ફોડ તો ફોડી દેવી. તો આ બધા જે શબ્દો છે એમાં તૂટી જવું, ફૂટી જવું, નષ્ટ થઈ જવું, કે ગાયબ થઈ જવું, આવા બધા જે શબ્દો છે એ કયા અર્થમાં આપણે વાપરીએ છીએ એના અર્થો બધા જુદા જુદા હોય છે. તો જેમ અહીંયા એક શબ્દનો પ્રયોગ છે કે માટલું નષ્ટ થયું. નષ્ટ થયું એટલે શું? કુંભાર માટલું બનાવી રહ્યો છે અને એવામાં ગધેડો આવીને એને લાત મારી ગયો અને એનું બનાવેલું માટલું તૂટી ગયું. કુંભાર કહે છે કે નષ્ટ થઈ ગયું. સુનામી આવી અને દરિયા કિનારાના જે ઘરો છે એ બધાને એણે જલમાં ડૂબાડી દીધા કે દરિયો એને તાણી ગયો બધું પોતાની અંદર. તો સમાચારમાં આવે કે દરિયા કિનારાનો વિસ્તાર નષ્ટ થઈ ગયો. ભૂકંપ આવે અને બિલ્ડિંગ બધી નીચે તૂટી પડી જાય, આપણે એમ કહીએ કે શહેર નષ્ટ થઈ ગયું.
તો હવે આ બધા જે શબ્દો છે એમાં નષ્ટ થઈ જવું, ખતમ થઈ જવું, ડિસ્ટ્રોય થઈ જવું, આવા બધા શબ્દનો પ્રયોગ કરી રહ્યા છીએ, પરંતુ એનો અર્થ શું? તો જેમ બિલ્ડિંગ નષ્ટ થઈ ગઈ એનો મતલબ જાદુગર જેવી રીતે કોઈ વસ્તુ પર કપડું રાખે અને પછી કપડું હટાવે ને એની સાથે એના નીચેની વસ્તુ ગાયબ થઈ જાય, એટલે દેખાતી બંધ થઈ જાય. ટેબલ આપણને એકદમ ખાલી ખાલી દેખાય, કોઈ વસ્તુ વિનાની. એવી રીતે એ ડિસેપિયર થઈ જાય છે, કે ડીકે થઈ જાય છે, કે પેરિશ થઈ જાય છે, ડિસ્ટ્રોય થઈ જાય છે, નોન એક્ઝિસ્ટન્ટ થઈ જાય છે, કે ટ્રાન્સફોર્મ થઈ જાય છે. એનો મતલબ શું? તો હવે આ બધા જ અર્થો છે એમાં આ શબ્દોના પ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. જેમ રોટલી બનાવતા બેધ્યાન થયા અને રોટલી જલી ગઈ, તો આપણે એમ કહીએ કે રોટલી નષ્ટ થઈ ગઈ. નષ્ટ થઈ ગઈ એનો મતલબ આ તો કરી રોટલી સામે જ છે, બળેલી છે, એટલું જ છે. તમે એને ખાઈ શકો એવી નથી. એ અર્થમાં નષ્ટ થઈ ગઈ એવું આપણે કહીએ. કોઈ આખી વસ્તુ છે એ તૂટી જાય ને આપણે એમ કહીએ કે આ ડિસ્ટ્રોય થઈ ગઈ, એનો મતલબ એના પેલા સાજી હતી, હવે ટુકડામાં છે, એટલો જ તો એનો અર્થ છે. આઈસ્ક્રીમ હોય, તડકામાં રાખીને ભૂલી ગયા આપણે, અને પીગળીને એને દૂધ થઈ ગયું, ને આપણે એમ કહીએ કે આ તો નષ્ટ થઈ ગયું. તો આ નષ્ટ થઈ ગઈનો મતલબ જે સોલિડ ફોર્મમાં હતી હવે લિક્વિડ ફોર્મમાં આવી ગઈ. તો એની સોલિડિટી લિક્વિડિટીમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ. આવો જ એનો અર્થ છે. જાદુગરના એક્ઝામ્પલમાં જેવી રીતે કોઈ વસ્તુ આપણને એક્ઝિસ્ટ કરતી હોય અને નોન એક્ઝિસ્ટ આપણને દેખાય, એવા અર્થમાં કોઈ વસ્તુ નષ્ટ થતી હોય એવું પણ હોઈ શકે. જેમ વિવર્તવાદના માટે ઉદાહરણ આપવામાં આવે છે સર્પનું ને રજ્જુ. તો ડરતો માણસ ત્યાં જાય ને સાપ સાપ હલ્લા મચાવે ને એટલી વારમાં કોઈ બત્તી જલાવી દે, પ્રકાશ પડે અને સામે રસ્તી દેખાય, તો સર્પ ગાયબ થઈ ગયો. આ તો જાદુના ખેલ જેવું થઈ ગયું. તે જ રીતે બંધ રૂમમાં અંધારું હોય અને કોઈને આપણે મોકલીએ અને ડરીને દોડીને પાછો આવી જાય, રાસેસ જેવો કોઈ હોય ડરપો, કોઈક છે એમ. આપણે સ્વિચ ચાલુ કરીએ અને રૂમ ખાલી બતાવી દઈએ કે જો છે કઈ, ના, ગાયબ થઈ ગયો, હતું હું આવ્યો ત્યારે. તો અહીંયા જે આપણે એમ કહી રહ્યા છીએ કે હતું અને અત્યારે ગાયબ થઈ ગયો, એ ગાયબ થઈ ગયોનો મતલબ આપણો એવો છે કે અત્યારે અહીંયા નોન એક્ઝિસ્ટન્ટ છે. હવે અહીંયા નોન એક્ઝિસ્ટન્ટ છે કે આ આખા યુનિવર્સમાં જે એનું એક્ઝિસ્ટન્સ સમાપ્ત થઈ ગયું છે, એ તો કોમન સેન્સ તો એમ જ કે છે કે અહીંયા નથી. પણ આ લોકો જે ફિલોસોફર્સ છે એ લોકો અહીંયા, એટલે નૈયાયિક જેને આપણે કહીએ છીએ તે ભારતના તર્કશાસ્ત્રી, એ એમ કહી રહ્યા છે કે અહીંયા નોન એક્ઝિસ્ટન્ટ છે એટલે એનો ત્રૈકાલિક અભાવ છે, અહીંયા નથી. કોઈક વખતે આપણે એમ બોલતા હોઈએ છીએ, જેમ રાકેશના ઉદાહરણમાં આપણે જોયું કે હું આવ્યો ત્યારે અહીંયા કોઈક હતું, હવે અત્યારે અહીંયા નથી.
આવી ચર્ચા ચાલતી હોય અને એટલી વારમાં કોઈ બોલે ત્યાંથી, તો જો પછી હું કહેતો હતો ને કે અહીંયા કોઈ હતું, તો કોઈ કાલિક અહીંયા રેફરન્સ આપણે આપી રહ્યા છીએ. પહેલા હતું, પછી નથી, અત્યારે છે, પછી નહીં રહી જાય. તો કોઈ વસ્તુનું હોવું અને ન હોવું એ ટાઈમના રેફરન્સમાં જ છે. તો પહેલા ન હોય કોઈ વસ્તુ તો એનો મતલબ પ્રાક અભાવ. આગળ એ વિષય હજી આવશે. જે માટલું તૂટી ગયું, તો આ ઉદાહરણ પહેલા ન હતું નું નથી. પહેલા તો માટલું હતું પણ હવે નથી, તો આ એનો ધ્વંસ થઈ ગયો, એટલે આ અત્યારે એ ડિસ્ટ્રોય થઈ ગયું છે. તો પહેલા હતું, હવે નથી, તો ધ્વંસાભાવ થઈ ગયો. તે જ રીતે કોઈ વસ્તુ, આ માટલું છે, કલશ નથી, તો આ વસ્તુના કમ્પેરિઝનમાં કોઈ વસ્તુ છે કે નથી, એ રીતે આપણે આ બોલી રહ્યા છીએ. તો આ અન્યોન્યાભાવ છે. અને જેમ આપણે હવે એમ કહીએ, સશૃંગ, સસલાના શિંગડા. સસલાના શિંગડા કોઈ દિવસ હતા નહીં અને અત્યારે ક્યારે છે નહીં, તો એ અત્યંત અસત છે. પણ સસલાના શિંગડા, તમે આખી દુનિયામાં બધા સસલાને જોઈ આવ્યા છો ખરા? ઝૂમાં આપણે જઈએ અને ત્યાં જેટલા સસલા દેખાયા એટલાના શિંગડા નથી, એમ આપણે એમ કહી શકીએ. પણ દુનિયાભરમાં ક્યાંય સસલાના શિંગડા ન હોય, અથવા તો પહેલા ક્યારે હતા નહીં કે ભવિષ્યમાં ક્યારે થશે નહીં, એની ગેરંટી તો આપણે ના આપી શકીએ ને. તો કોઈક વસ્તુને જ્યારે આપણે એમ કહીએ છીએ કે નથી, તો એ નથીનો મતલબ અહીંયા નથી, આ જગ્યાએ નથી, એવો એનો મતલબ થાય છે. તો આપણે કોઈ ટાઈમના રેફરન્સમાં, કોઈ સ્પેસના રેફરન્સમાં કે કોઈ ઓબ્જેક્ટના રેફરન્સમાં છે કે નથી એવા શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા તાર્કિકો એમ કહી રહ્યા છે કે જ્યારે તમે ભાવ અને અભાવ આ શબ્દનો પ્રયોગ કરો છો, ત્યારે ભાવનું મતલબ છે એક્ઝિસ્ટન્સ અને અભાવનો મતલબ એનો વિરોધી, એટલે એનો એક્ઝિસ્ટન્સ ન હોવું. એટલે માટલું છે, માટલું નથી. તો માટલું છે એ માટલાનો ભાવ બતાવે છે, અને માટલું નષ્ટ થઈ ગયું કે વસ્ત્ર બળી ગયું એનાથી એનું નોન એક્ઝિસ્ટન્સ બતાવવામાં આવે છે. અને એ ચાર રીતે એક્સપ્લેન કરવામાં આવશે. અત્યારે આ જે મત છે એ તાર્કિકોએ જે રીતે આ મતને પોતાનો સમજાવ્યો છે, કેમ કે એમનો સિદ્ધાંત આરંભવાદનો છે. અને આરંભવાદમાં જેમ આપણે જોતા આવ્યા છીએ કે કોઈ પણ વસ્તુ પેદા થાય છે એના પહેલા અસત હોય છે, એટલે નોન એક્ઝિસ્ટન્ટ હોય છે. આ એમનો સિદ્ધાંત છે. એટલે બીજા શબ્દમાં આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે જે કંઈ પણ પેદા થાય છે એ શૂન્યમાંથી પેદા થાય છે, વેક્યુમમાંથી પેદા થાય છે એમ. એટલે પોતાના આ સિદ્ધાંતને સમજાવવા માટે એમણે અભાવ કે નાશ કે અસત્તા
આ બધાનું બહુ જ ઊંડાણથી ચિંતન કરેલું છે. એટલે એમણે કહ્યું કે એ જે અભાવ છે એ 4 પ્રકારના હોય છે. એક અભાવ જેને અત્યંત અભાવ કહેવાય, બીજો પ્રાગ અભાવ, ત્રીજો પ્રધ્વંસ અભાવ અને ચોથો અન્યોન્ય અભાવ. અને અત્યંતાભાવ છે એ પ્લેસને રિલેટેડ છે. એનો રેફરન્સ એટલે કોઈ સ્પેશિયલ નોન એક્ઝિસ્ટન્સ, એટલે દેશકૃત એનો અર્થ. પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ છે એ ટેમ્પરલ છે, કાલ રિલેટેડ છે. એક પ્રી નોન એક્ઝિસ્ટન્સ અને એક પોસ્ટ નોન એક્ઝિસ્ટન્સ એ જાતનું. અને જે અન્યોન્ય ભાવ છે એ વસ્તુ કે સ્વરૂપકૃત છે, એટલે ઓબ્જેક્ટિવ નેચરનું છે. આ ઓબ્જેક્ટ આનાથી અલગ છે, એટલે આ ઓબ્જેક્ટ આ છે, આ ઓબ્જેક્ટ આ નથી. તો એ રીતે આ અભાવ છે એ એમણે એક્સપ્લેન કર્યા છે. હવે એનો જ બધો પરિચય આગળ આપ્યો છે, વાંચી લો. અત્યંતાભાવ તડને અનુલક્ષીને જ્યારે કોઈ વસ્તુના અસ્તિત્વનો નિષેધ કરવામાં આવે છે ત્યારે વસ્તુનો અત્યંતાભાવ સૂચિત થાય છે. આ ઓરડામાં માટલું નથી વાક્યમાં આ ઓરડામાં શબ્દોથી કોઈ સ્થળનો નિર્દેશ કરીને તે સ્થળમાં માટલાના અભાવનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. બીજું પ્રાગભાવ વસ્તુ જ્યાં સુધી ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી તેનો અભાવ હોય છે. આથી વસ્તુની ઉત્પત્તિ પૂર્વેના અભાવને વસ્તુનો પ્રાગભાવ કહેવામાં આવે છે. ખેડૂતે ખેતરમાં બીજ વાવી દીધા હોય પરંતુ જ્યાં સુધી છોડ ઉગી જતા નથી ત્યાં સુધી છોડનો જે અભાવ હોય છે તેને છોડનો પ્રાગભાવ કહેવામાં આવે છે. પ્રાગ પ્લસ અભાવ એટલે પ્રાગભાવ. પ્રાગ એટલે પહેલા, તેથી ઉત્પત્તિ પહેલા રહેનારો અભાવ તે પ્રાગભાવ. ત્રીજું પ્રધ્વંસભાવ. પ્રધ્વંસ એટલે નાશ. વસ્તુનો નાશ થયા પછી કે અભાવ થતો હોય તેને વસ્તુનો પ્રધ્વંસભાવ કહેવામાં આવે છે. પ્રાગભાવ પ્રધ્વંસભાવ કાલિક અભાવ છે. પ્રાગભાવ ઉત્પત્તિ પહેલા અભાવ અને પ્રધ્વંસભાવ નાશ થયા પછીનો અભાવ. અને ચોથું અન્યોન્ય ભાવ એટલે એક વસ્તુના બીજી વસ્તુમાં રહેતા પરસ્પરના કે અન્યોન્ય અભાવને અન્યોન્ય ભાવ કહેવામાં આવે છે. માટલું એ કપડું નથી અને કપડું એ માટલું નથી. માટલાનું પોતાનું કોઈ એક નિશ્ચિત સ્વરૂપ હોય છે. એ કારણે માટલું માટલા સિવાય બીજું કંઈ પણ નથી હોતું. અર્થાત માટલામાં પોતાના સિવાય બીજી બધી વસ્તુનો અભાવ હોય છે. તેથી જ માટલું કપડું નથી, ઘડો નથી, ટેબલ નથી વગેરે વ્યવહાર શક્ય બનતા હોય છે. અન્યોન્ય ભાવ સ્વરૂપકૃત અભાવ છે. દરેક વસ્તુનો પોતાનું કોઈ એક આગવું સ્વરૂપ હોય છે અને આ સ્વરૂપ વસ્તુની ઓળખ હોય છે. એટલું જ નહીં બલકે એ ઓળખ જ એ વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડતી હોય છે. એક વસ્તુનું જે સ્વરૂપ છે તે બીજી વસ્તુનું હોતું નથી. અર્થાત એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ હોય છે. એને જ અન્યોન્ય ભાવ કહેવામાં આવે છે. તો આનામાં મને એવી સમજણ પડી કે પેલું અત્યંતા ભાવ એટલે અહીંયા અદેશકૃત છે. એટલે અહીંયા એવું કહે કે અહીંયા માટલું નથી, માટલુંનો અભાવ છે. તો જે આપણે જે સ્પેસમાં અત્યારે છે કરંટ સ્પેસ, આ સ્પેસના રેફરન્સમાં છે. એટલે કે જે અહીંયા છે તે અહીંયા માટલું નથી, માટલુંનો અભાવ છે.
તો જે સ્થળમાં છે ત્યાં માટલુંનો અભાવ કહેવામાં આવે છે. બીજું પ્રાગભાવ, એટલે પ્રાગભાવ નો મત છે કે જે ઉત્પત્તિ કે વસ્તુની ઉત્પત્તિ પહેલા એનો નાશ હોય છે, એટલે કાર્યની ઉત્પત્તિ પહેલા એનો અભાવ હોય છે. જેમ કોઈક બીજ વાવવામાં આવે તો એ જ્યારે બીજ ઉગી ના જાય ત્યાં સુધી એનો અભાવ છે, એટલે છોડનો અભાવ. એટલે અહીંયા પ્રાક અને અભાવથી પ્રાગભાવ બને છે. પ્રાક એટલે પહેલા, એટલે ઉત્પત્તિ પહેલા એનો અભાવ છે, તેને પ્રાગભાવ કહેવાય છે. હવે પ્રધ્વંસભાવ એટલે પ્રધ્વંસ એટલે નાશ, એટલે જ્યારે વસ્તુનો નાશ થઈ જાય એટલે નાશ થયા પછી એનો અભાવ. તો આ પ્રાગભાવ અને પ્રધ્વંસભાવ બંને કાળકૃત છે કે કાળના રેફરન્સમાં છે, ટાઈમના રેફરન્સમાં. પ્રાગભાવ એ ઉત્પત્તિ પહેલાનો અભાવ છે અને પ્રધ્વંસભાવ નાશ થયા પછીનો અભાવ છે. હવે અન્યોન્ય ભાવ એ સ્વરૂપકૃત છે, એટલે એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ છે. જેમ માટલું છે, એ માટલું એક કપડું નથી, માટલું ટેબલ નથી વગેરે. માટલુંનું એક સ્પેસિફિક સ્વરૂપ છે. એ એક માટલુંમાં બીજા બધું, માટલું સિવાય બીજું બધુંનો અભાવ છે. એનો અન્યોન્ય ભાવ કહેવામાં આવે છે. મને આવી સમજણ પડી હતી છે. હા, ભક્તિ સાનવી કેવું છે કઈ? જ્યાં મને આમાં એવી સમજણ પડી કે અત્યંતા ભાવ એટલે અહીં અત્યંતા ભાવ એ કોન્ટેક્સમાં કહી રહ્યા છે કે સ્પેસના રિલેશનમાં. એટલે જો કહીએ કે આ માટલું આ રૂમમાં નથી તો એ રૂમના એ કોન્ટેક્સમાં એ માટલું નથી, અને એ રૂમમાં એ માટલાનો ટોટલ એબ્સન્સ કહી શકાય છે, કે અત્યંતા ભાવ કહી શકાય છે કે નોન એક્ઝિસ્ટન્ટ. પછી પ્રાગભાવમાં મને એવી સમજણ પડી કે પ્રાગભાવમાં એટલે જે વસ્તુ એના ક્રિએશન પહેલા એનો અભાવ હોવો, એટલે એટલે સમયના કાળના ઉપર આ ડિપેન્ડન્ટ છે પ્રાગભાવ અને પ્રધ્વંસભાવ. પ્રાગભાવ એટલે વસ્તુના ઉત્પત્તિ પહેલા, અને પછી પ્રધ્વંસભાવ એટલે વસ્તુના ઉત્પત્તિ પછી જ્યારે એનો નાશ થઈ જાય પછી એનો એબ્સન્સ કહેવાય છે. અને અનન્ય ભાવમાં એવું કહી રહ્યા છે કે જે પણ વસ્તુ હોય એ બીજા વસ્તુ, એટલે જે માટલું હોય તે માટલું જ છે, ને જે કાપડ છે એ કાપડ જ રહેશે. એટલે એ જે માટલું છે ક્યારે પણ જે કાપડમાં ટ્રાન્સફોર્મ ના થઈ શકે, એટલે એ વસ્તુમાં એકબીજાનો અભાવ કહેવાય છે, કારણ કે એક બીજામાં ટ્રાન્સફોર્મ ના થઈ શકે. એટલે એક માટલામાં જે પણ કેરેક્ટરિસ્ટિક્સ કે જે પણ એટ્રીબ્યુટ્સ છે એ કાપડમાં એ એટ્રીબ્યુટ્સ નથી દેખવા મળતા, એટલે એ એટ્રીબ્યુટ્સના એબ્સન્સ એ કાપડમાં છે. એવું સમજાવી જાય છે. ઠીક છે, તમે થોડા આના ઉચ્ચાર સુધારી લો. અર્પણ કયું શબ્દમાં ગડબડ કરે છે? સિદ્ધાંત, હા, એમાં સિદ્ધાંત એવું કંઈક બોલે છે. તો સિદ્ધ દોડ દો પછી હા, સિદ્ધા, સિદ્ધાંત. અને અન્યોન્ય ભાવની એ તો એકદમ ઉલટો અર્થ થઈ જશે. અન્યોન્યાભાવ એટલે અન્યનો અન્યથી અભાવ, તો અન્યોન્યાભાવ એવું થશે ઉચ્ચાર. બાકી તો બધું ઠીક છે. ભક્તિ કંઈ કહેવાનું છે? સારું, ચલો તો અહીંયા આજે વિરામ રાખીએ. પણ આ છેલ્લો એક પેરેગ્રાફ અભાવને સમજાવવા માટે આપેલા એ કર્યું કે નહીં આપણે? ના જે છે. હા, તો એ કરી લે ને ભાઈ. હા,
અભાવને સમજાવવા માટે આપેલ ઉપરોક્ત દ્રષ્ટાંતો જગતમાં રહેલા પદાર્થોના છે. ન્યાય મત અભાવ દ્વારા જ સમગ્ર જગતનું નિરૂપણ કરે છે. કેમ કે જ્યારે જગત ઉત્પન્ન થયું ન હતું ત્યારે જગતનો પ્રાગ ભાવ હતો. પ્રલય થશે ત્યારે જગતનું અસ્તિત્વ નહીં રહી જાય, અર્થાત જગતનો પ્રધ્વંસ ભાવ અને અત્યંત ભાવ થઈ જશે. જગત એ ઈશ્વર નથી. આથી જગત અને ઈશ્વર વચ્ચે પરસ્પર અન્યોન્યાભાવ છે. તો અનમાં એવી સમજણ પડી કે અહીંયા જે બધા 4 પ્રકારના અભાવો જોઈએ જગતમાં રહેલા પદાર્થોના હતા. હવે જો જગતમાં જો આપણે લઈએ તો જ્યારે જેમ કે જગત ઉત્પન્ન થતા પહેલા એનું જગતનું અસ્તિત્વ નતું, એટલે પ્રાગ ભાવ હતો. હવે જ્યારે પ્રલય થશે જગતનું ત્યારે એનો જગતનું અસ્તિત્વ નહીં રહે, એટલે જગતનો પ્રધ્વંસા ભાવ થશે અને અત્યંત ભાવ થઈ જશે. અને જગત એ ઈશ્વર નથી, અને એટલે અહીંયા અન્યોન્ય ભાવ થશે એવી સમજણ. હવે આને આપણે સત્કાર્યવાદ, સત્કારણતાવાદ અને જગતનું અભિન્ન નિમિત્તોપાદાન બ્રહ્મ છે એ જે જગત અને બ્રહ્મનું તાદાત્મ્ય નો સિદ્ધાંત, આની સાથે જો આપણે આને કમ્પેર કરીશું તો આપણને સ્પષ્ટ દેખાશે કે આ તાર્કિકોનો જે મત છે અભાવવાદીઓનો એ આપણા વેદાંતના મતથી એકદમ વિરુદ્ધ છે. કેમ કે જગતનો પ્રાગ ભાવ જો આપણે સ્વીકારીએ કે હા એ વાત સાચી છે, તો સત્કાર્યવાદના સિદ્ધાંત પ્રમાણે જે પણ કાર્ય છે એ કારણના રૂપમાં હોય જ છે. આ સિદ્ધાંત આપણે ન કહી શકીએ. તો વૃક્ષ બીજના રૂપમાં હોય છે. આ આપણે જો કહેવું હોય તો આપણને સત્કાર્યવાદનો સિદ્ધાંત સ્વીકારવો પડે અને તાર્કિકોના મતને આપણે માન્ય ન કરી શકીએ. તે જ રીતે અસતમાંથી વસ્તુની ઉત્પત્તિ થાય છે એવું જો આપણે સ્વીકારીએ તો સત્કારણતાવાદ છે એ પણ ન માની શકીએ. એટલે બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન થયું છે એવું ન કહી શકીએ. બ્રહ્મ અને જગતની વચ્ચે એક બ્લેન્ક સ્પેસ આપણને માનવી પડે, અભાવની, પ્રાગભાવની. એટલે એ સિદ્ધાંત પણ મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. તે પછી જ્યારે જગતનો લય થશે ત્યારે જગતનો પ્રધ્વંસ થઈ જશે અને તે પછી એનો અત્યંત અભાવ થઈ જશે, એટલે એનું એક્ઝિસ્ટન્સ નહીં રહી જાય એવું પણ જો સ્વીકારીએ તો જગત જ્યારે લય થશે તો એ બ્રહ્મમાં જ લીન થશે, એનો અભાવ નહીં થાય. એટલે એનું એક્ઝિસ્ટન્સ સમાપ્ત નહીં થાય, પરંતુ એ જગતના જે નામ રૂપો અત્યારે પ્રકટ છે એ બ્રહ્મમાં લીન થઈ જશે. એટલે કાર્ય ફરી પાછું પોતાની કારણ રૂપમાં આવી જશે, તે ટ્રાન્સફોર્મ થઈ જશે. આ સિદ્ધાંત આપણે ન બોલી શકીએ જો પ્રધ્વંસા ભાવને આપણે કે અત્યંતા ભાવને આપણે માન્ય કરીએ તો. અને તે જ રીતે અન્યોન્યા ભાવ, જગત બ્રહ્મ નથી, બ્રહ્મ જગત નથી, એ જાતનો અન્યોન્યમાં અન્યનો અભાવ એવું જો આપણે સ્વીકાર કરીએ કે આ વાત સાચી છે, તો તે સ્થિતિમાં જગતને બ્રહ્માત્મક કહેનારા જે શાસ્ત્ર વચનો છે એ આપણને ખોટા કહેવા પડે. તો જગત તો આપણે આગળ જોઈને આવ્યા તે પ્રમાણે બ્રહ્માત્મક છે, બ્રહ્મરૂપ છે. કેમ કે બ્રહ્મ સ્વયં જગતરૂપ થયું છે, એટલે અન્યોન્ય ભાવ સ્વીકારી જ ન શકાય. તો આ ચારેય સિદ્ધાંતો બ્રહ્મવાદના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.
એટલે આપણે આની આટલી બધી વિવેચના કરી છે. સમજાયું ને? અને આપણે આવતી વખતે તમે જયારે કરો ત્યારે સમરાઈઝ કરજો. આજે તો સમય થયો છે તો અહીંયા વિરામ.